પુણેની અંદર એક ચકચાર મચાવી દેનારો કેસ, જેમાં એક બિલ્ડરનો દીકરો, 17 વર્ષને કેટલાક મહિનાનો દીકરો, એણે અકસ્માત કર્યો, 2 લોકોના જીવ લીધા. પણ આમાં હવે વળી પાછી ફિલ્મ જેવી સ્ટોરી આવી છે. ફિલ્મ નહીં આવતું, જો કે આપણે ત્યાં થઈ ગયું છે, નોર્મલ છે, પણ રિપીટેટિવ સ્ટોરી છે. જજ સાહેબ સાંભળશે તો સમજી જશે કે શું થઈ રહ્યું છે. હવે જે છોકરો હતો, એ છોકરાના ડ્રાઈવર સામે આવ્યો છે, એને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, અને ડ્રાઈવર એવું કહી રહ્યો છે, ફેમિલી ડ્રાઈવર, કે કાર હું ચલાવી રહ્યો હતો. હકીકતમાં આ વસ્તુ ડ્રાઈવર નથી કહી રહ્યો, જો કે હજુ આપણે કંઈ કહી ના શકીએ, પરંતુ વિડીયો સામે છે. વિડીયોની અંદર જોવા મળે છે કે લોકોએ જે છે એ છોકરાને નીચે ઉતારી અને માર પણ માર્યો. તો એ વખતે વિડીયોમાં આપણને જોવા મળી રહ્યું છે. એવું પણ તમને ખબર છે, તથ્ય પટેલના કેસમાં પણ થયું હતું, લોકોએ એને બહાર ઉતારીને માર્યો. તો એ તો સારું થયું, એનો વિડીયો સામે આવ્યો હતો, એમાં એ બોલતો હતો કે કેટલી સ્પીડ હતી. સારું થયું, એ વખતે પણ ઘણા બધા પ્રૂફ હતા. નહીંતર તથ્ય પટેલના વકીલ પણ, જે પેલા સાહેબ હતા, એ સાહેબ પણ એવું જ કહેવા મથી રહ્યા હતા કે ભાઈ એણે તો કંઈ નથી કર્યું, 9-10 લોકોના જીવ શું ફરક પડે છે, પૈસાદાર બાપ હોય ને એટલે બધું ચાલે એમ. અહીંયા પણ ફેમિલી ડ્રાઈવર કહ્યું છે કે કાર હું ચલાવી રહ્યો હતો. કેટલી સચ્ચાઈ છે એ જાણવી પડશે, કારણ કે આપણને બધાને આવી સ્ટોરી ખબર છે કે જ્યારે પૈસાવાળા લોકો કંઈક ગુનો કરે તો એની જિમ્મેદારી લેવા માટે થઈને ગરીબોને આગળ ધરી દે છે, અને ગરીબોને આગળ થવું પડે છે. એમની જોડે બીજો કોઈ રસ્તો નથી હોતો. કાં તો એમને ઇમોશનલ કરવામાં આવે, કાં તો પછી પૈસાની દમદાટી દેખાડવામાં આવે, કાં તો પછી એમને ડરાવવામાં, ધમકાવવામાં આવે. જો કે આ ડ્રાઈવરનો ફોન કબજે લઈ લેવામાં આવ્યો છે. હવે આગળ જોવાનું રહે છે કે શું બને છે. પોલીસે કહ્યું છે કે આ જે સગીર છે ને, સગીરના ગણો, પુખ્ત વયનો વ્યક્તિ ગણો, અને એ પ્રમાણે એની સામે કાર્યવાહી કરવામાં આવે, કારણ કે આ એક હિનિયસ કૃત્ય છે, જઘન્ય કૃત્ય છે, 2 લોકોના જીવ લેવાય.